હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી ચીઝી ગ્રીલ સેન્ડવિચ બનાવીશું. તો ચીઝી ગ્રીલ સેન્ડવિચ બનાવવા માટે આપણે અહીંયા 3 બટેટાને બાફીને રેડી કરી લીધા હતા. તો બટેટાની ઉપરથી છાલ કાઢીને આપણે બટેટાને રેડી કરી લઈશું. એના પછી આપણે અહીંયા 2 ટમેટા લીધેલા છે, એક લીધેલી છે કાકડી અને એક આપણે કાંદો લીધેલો. એના પછી એક લીધેલું આપણે કેપ્સિકમ. તો આ કેપ્સિકમ, કાંદા અને ટમેટાની સ્લાઇસમાં કટ કરીશું અને બટેટાનો આપણે મસાલો બનાવીશું. તો સૌથી પહેલા આપણે 2 બટેટાની ઉપરથી છાલ કાઢીને તેનો મસાલો બનાવી લઈએ. તો 2 બાફેલા બટેટા બાઉલમાં એડ કરી દીધેલા. થોડાક નાખીશું કટ કરેલા કેપ્સિકમ અને કટ કરેલા કાંદા નાખીશું. હવે નાખીશું 2 ચમચી જેટલી લીલી ચટણી. જે ચટણી આપણે ધાણા, આદુ, મરચા, આવોકાડોના ટુકડા, મીઠું અને લીંબુ એ બધી વસ્તુ નાખીને આપણે ચટણી બનાવી લીધેલી હતી તે 2 ચમચી એડ કરી દીધેલી. ઉપરથી સ્વાદ મુજબ મીઠું નાખીને તેનો મસાલો બનાવી લઈશું. તો ગ્રીલ સેન્ડવિચ બનાવવા માટે આપણે એક લેયર બટેટાના મસાલાનો કરીશું અને બીજા લેયર ઉપર આપણે વેજીટેબલ્સની સ્લાઇસ મૂકીશું. તો અહીંયા આપણો બટેટાનો મસાલો બની ગયો. મસ્ત તીખો ને ખાટો એવો મસાલો બનાવી લીધેલો. હવે ગ્રીલ સેન્ડવિચનું બીજું લેયર બનાવવા માટે આપણે અહીંયા બટેટાને બાફીને સ્લાઇસ બનાવી લીધેલી, કાંદાની સ્લાઇસ બનાવી, કાકડીની સ્લાઇસ બનાવી અને ટમેટાની સ્લાઇસ બનાવી લીધેલી. તો સેન્ડવિચ બનાવવા માટે આપણે વેજીટેબલ્સની પણ સ્લાઇસ બનાવી લીધેલી. એના પછી અહીંયા આપણે લીધેલી છે જે ઘઉંની બનાવેલી બ્રેડ. તો બહારથી થોડી ક્રિસ્પી એવી હોય અને અંદરથી સોફ્ટ હોય એટલે આ બ્રેડ ખાવાની બહુ જ મજા આવતી હોય છે અને ખાવામાં પણ હેલ્ધી હોય છે. એના પછી અહીંયા આપણે ઘરે બનાવેલો મેયોનીઝ લીધેલો છે, જે આપણે ઘરે એકદમ આસાનીથી બનાવી શકીએ છીએ અને મસ્ત બહાર કરતા પણ સરસ આ મેયોનીઝ ઘરે બની જશે. એના પછી અહીંયા આપણે લીધેલું છે અમૂલ ચીઝ. તો ગ્રીલ સેન્ડવિચ બનાવવા માટે આપણે ચીઝ યુઝ કરતા હોઈએ તો અમૂલ ચીઝ જ લેવાનું, તેનાથી જ ટેસ્ટી તમારી ગ્રીલ સેન્ડવિચ બનશે. તો અમૂલ ચીઝ પણ રેડી છે. તો અહીંયા સેન્ડવિચ બનાવવા માટે અમૂલ ચીઝ લીધેલું, રેડીમેડ બહારની ઘઉંના લોટની બનાવેલી બ્રેડ લીધેલી, ઘરનો બનાવેલો મેયોનીઝ લીધેલો, ગ્રીન ચટણી લીધેલી, કાકડી, બટેટા, ટમેટા, કાંદાની સ્લાઇસ બનાવી લીધેલી અને આપણે બટેટાનો મસાલો પણ બનાવી લીધેલો. તો ગ્રીલ સેન્ડવિચ બનાવવા માટે બધી વસ્તુ આપણી રેડી છે. તો હવે આપણે લઈશું 3 બ્રેડની સ્લાઇસ અને બનાવીશું આપણે ગ્રીલ સેન્ડવિચ. તો ગ્રીલ સેન્ડવિચ હંમેશા લેયર વાળી બનતી હોય, મતલબ તેમાં 3 બ્રેડ યુઝ થશે. તો સૌથી પહેલા એક બ્રેડ ઉપર આપણે લગાવીશું ગ્રીન ચટણી. તો બ્રેડની ઉપર ગ્રીન ચટણી લગાવી લીધેલી. હવે તેની ઉપર આપણે લગાવીશું મસાલો જે આપણે બટેટાનો બનાવ્યો હતો ને તેનું લેયર બનાવીશું. તો આવી રીતના આપણે મસાલો લગાવી લેવાનો. હવે બીજી બ્રેડ ઉપર આપણે લગાવીશું મેયોનીઝ. તો મેયોનીઝ પણ આપણે લગાવી લીધેલો. હવે તેમાં કટ કરેલા કેપ્સિકમ અને કાંદા પણ આપણે એડ કરી દઈશું મેયોનીઝ ઉપર. આવી રીતના કાંદા અને કેપ્સિકમ એડ કર્યા પછી આપણે જે વેજીટેબલ્સને સ્લાઇસમાં કટ કર્યા હતા ને તેનું આપણે લેયર કરીશું. તો સૌથી પહેલા કાંદાની સ્લાઇસ મૂકીશું. એના પછી આપણે મૂકીશું કાકડીની સ્લાઇસ. તો કાકડીને એકદમ પતલી પતલી આપણે સ્લાઇસમાં કટ કરેલી. તો બધા વેજીટેબલ્સ પતલી સ્લાઇસમાં જ કટ કરવાના. હવે મૂકીશું ટમેટાની સ્લાઇસ અને બટેટાની સ્લાઇસ. હવે આપણે બેવ બ્રેડની ઉપર ભરપૂર ચીઝને ગ્રેટ કરી લઈશું. તો ચીઝ તમને જેટલું પસંદ હોય એટલું નાખવાનું, પણ ગ્રીલ સેન્ડવિચની અંદર ભરપૂર ચીઝ હોય ને તો જ સેન્ડવિચ ખાવાની મજા આવે. તો બેવ બ્રેડની ઉપર ભરપૂર ચીઝ એડ કરી દીધેલું. હવે આપણે સેન્ડવિચ બનાવવા માટે જે બટેટાના મસાલાવાળી સ્લાઇસ બનાવી હતી તેની પર મૂકી દઈશું. લાસ્ટમાં આપણે ત્રીજી બ્રેડ પણ મૂકી દઈએ. તો અહીંયા આપણી એક સેન્ડવિચ બની ગઈ. આવી જ રીતના બેવ સેન્ડવિચ આપણે બનાવી લઈશું. હવે બીજી સાઈડ મેં ગ્રીલ પણ ગરમ કરવા મૂકી દીધી હતી. તો આ સેન્ડવિચ આપણે ગ્રીલની ઉપર મૂકી દઈશું અને આવી જ રીતના આપણે બીજી પણ સેન્ડવિચ બનાવી લીધેલી. તો બેવ સેન્ડવિચને આપણે શેકીને રેડી કરી લઈશું. તો શેકવા માટે આપણે ઘી પણ લઈ શકીએ, બટર પણ લઈ શકીએ. તો મેં ગ્રીલની ઉપર ઘી લગાવી દીધું હતું. તો ગ્રીલ પણ ગરમ થઈ ગઈ એટલે બેવ સેન્ડવિચને આપણે ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું. તો ગ્રીલની ઉપર આપણે જે સેન્ડવિચ મૂકી
અને તે પણ લેયર વાળી હતી, એટલે ગ્રીલ બંધ નહીં થાય. ગ્રીલ બંધ કરીશું ને તો વચ્ચેથી બ્રેડ સરકી જશે, મતલબ વચ્ચેથી મસાલો નીકળી જશે. એટલે આપણે ગ્રીલને બંધ નહીં કરી અને બેવ સાઈડ ઘી લગાવીને ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય ત્યાં સુધી આપણે બેવ સાઈડ સેન્ડવિચને શેકી લઈશું. તો અહીંયા આપણે બેવ સેન્ડવિચને શેકી લીધેલી, ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય ત્યાં સુધી શેકી લીધેલી. તો ગરમમાં ગરમ આપણી સેન્ડવિચ રેડી છે. તો હવે આપણે આ સેન્ડવિચની ઉપર ભરપૂર ચીઝ, ચટણી, મેયોનીઝ એવી રીતના બધી વસ્તુ નાખીને ગાર્નિશિંગ કરી લઈશું. આ સેન્ડવિચની સાથે આપણે ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સર્વ કરી હતી. તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી સરસ મજાની હેલ્ધી ટેસ્ટી એવી ગ્રીલ સેન્ડવિચ બની ગઈ. જે તમે એક વખત બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે અને બહાર મળે એના કરતાં પણ ઘરે સરળતાથી બનાવી શકીએ છીએ અને એકદમ ઓછા ખર્ચમાં બની જશે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા વિડીયો લઈને મળતા રહીશું.